હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો અમે નીલને સ્કૂલે લેવા માટે આવ્યા છે. હવે નીલને લેવા માટે જઈએ છીએ અંદર. નીલ આવી ગયો છે સ્કૂલની બહાર. નીલુ કેમ રડતો હતો આજે? નીલ મમ્મી લેવા નથી આવી. ચલો, નીલને ફાઇનલી સ્કૂલમાંથી લઈ લીધો છે. તો હવે અમે જવા માટે નીકળીએ છીએ. તો પહેલાં તો નીલને ઘરે લઈ જઈશું. ચલો નીલ, હાઈ કરો. નીલ હાઈ કર. સ્કૂલે આજે ચાલો, નીલ આવી ગયો છે. ચાલો, અમે રેડી થઈ ગયા છે. હવે તમે જોઈ શકો દિયા છે. ચાલો રેડી. ચાલો લાઈટ બંધ કરો. ચાલો બધા. એટલે આ ખાવા બેઠા છે. આ કેરી ખાય છે જુઓ. ચાલો જવાનું મોડું થાય છે, જલ્દી કરો. ચાલો બધા. નીલ ચાલ. એમ શું જોવે? નીલને ચશ્મા જોવે છે એના. જોવા ચશ્મા પહેરે છે. ચાલ બે તો જલ્દી પહેર. કેવો લાગે છે નીલે? નીલ ચશ્મા પહેરને. નહીં પહેરવા તારે? તો લા મેં પહેર દઉં. લાઈ ચાલ. નથી મારા એટલે ને તારી જો માગું છું મેં. ચલો ભાઈ જલ્દી ખાવ. ચલો. આ લોકો ભૂખડા છે, કેરીઓ ખાયા કરે છે. ચાલો 12 વાગવા અને હવે નીકળે છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે. તો આ નવા મકાન માટે નવચંડી રાખેલ છે. તો તમે જોઈ શકો બધા બેઠા છે. આ નવચંડી માટે બધું તૈયારી કરી છે. આ મહારાજ નવચંડી ચાલુ થઈ ગઈ છે. ચાલો મેં તમને ઘરની અંદર લઈ જાઉં છું. આ લાઈટ પણ જતી રહી છે. કાલે હતી. આ ધજા માટે લડે છે. ये फंस गया. બધા નવરા બેસી ગયા છે. બધા જાઓ ને, આગળ બેસો બધા. શું રહે? કેવું છે રોહિત? બસ મજામાં છો ને? હા, યુટ્યુબ ચેનલમાં બહુ મારી ગઈ. જો અમારા જીજાજી છે, એમનું આજે ઘરનું વાસ્તુ રાખ્યું છે. નવચંડી ચાલે છે. તો તમે પૂરો વિડીયો જોજો. વિડીયોમાં જોવા મળશે. જે કા મેન હોલમાંથી બહાર નીકળે ને તો એક એન્ટ્રન્સ મસ્ત એક મોટો રૂમ છે. ત્યાં સામે કિચન છે અને આ બાજુ એક નાનો રૂમ છે. બીજો પણ આપ્યો છે, તમે જોઈ શકો છો. અને એની સાઈડમાંથી જોતા તો એક બીજો એક નાનો રૂમ છે. ત્યાં સોફા છે અને આ ભાઈ સૂવે છે મારો. ત્યાંથી જોઈએ તો આ બાજુ બહાર નીકળે એક બાથરૂમ છે. તે ઉપર જવાય છે. તે બહાર છે. ત્યાં હવે થોડી વાર પછી જમણવાળી ચાલુ થશે. ત્યાંથી એક બીજો આ મોટો રૂમ છે. એક જો આ ભાઈ છે. આ નીલ ઊંઘે છે મારો. આ ભાઈ ચેટિંગ કરે છે. अरे कहना क्या चाहते हो? ને ગુલ્ફી ખાવી છે, તો ગુલ્ફી ખાવા માટે લાવ્યા છે. તો અહીંયા ગુલ્ફી વાળો દેખી ગયો છે, તો એને જોઈને ગુલ્ફી લીધી છે અને બેઠો બેઠો ખાય છે. નીલ ગુલ્ફી ખાય છે? મને આપે છે? આપને તો લાવું ગુલ્ફી લાવો. ચલો. નહીં આપી. તો આખરે બપોરનો ટાઈમ થયો છે. હવે ભૂખ લાગી છે તો જમવા માટે જઈએ છીએ અમે. તમે જોઈ શકો છો. આજુ બધા ખાઈ ખાઈને બેઠા છે અહીંયા. તમે જોઈ રહ્યા છો બધા.
ખેતર પહોંચી ગયા છે તો બધા કેરીઓ ખાવા માટે આગળ જાય છે. જુઓ બધા આ બધા મજૂરો છે અહીં બાજરી લેવાઈએ છે. જો આ બધા અમારા ફેમિલી મેમ્બર છે બધા. ચાલો ચાલો ચલો બધા કેરીઓ તોડવા માટે લાગી ગયા છે. જુઓ નાના છોકરાઓ નીચે પડેલી કેરીઓ વેને છે બધા. જુઓ જુઓ આપણે કેરી જોવા જઈએ છીએ તો જો આ જલો નહીં ચડવા દેતો. જોવા માણસ જામફળી છે. લે પેલું જામફળ ઉપર દેખાય છે. જો હા તું ગાય છે કેરી કેરી છે. કેરી ખાઈ ખાઈને બેઠા છે બધા. જો બધાને બતાવું જો છું. મરચું મીઠું લઈને ના ભાઈ એકલા એકલા ખાવ છો. લાવો આપો વડો. તમે કેટલી કેટલી કેરી ખાધી બધાએ? બે તમે લોકો કેટલી ખાધી? નીલ કેટલી ખાધી તું એ? નીલ કેટલી ખાધી તું એ કેરી? બે. अच्छा हमको सिखा रिया है એક જ ખાધી તમે કેરી? જો બધા કેરીઓ ખાઈને બેઠા છે અહીંયા. અને ત્યાં પૂજા ચાલે છે અને આ બધા કેરીઓ ખાવા માટે ખેતર આવ્યા છે. અહીંયા બેસવાની મજા આવે છે પણ ગરમી બહુ જ લાગે છે. આ જો બધા કંટાળી ગયા છે. ઉતરી ગયા છે. રેલા રેલા ઉતરી ગયા છે. જો અમારી માસીઓ પણ આવી ગઈ છે અહીંયા કેરીઓ ખાવા માટે. અહીં નવચંડી ચાલે છે અને અહીંયા બધા ખેતર આવ્યા છે. આ જો આ તો તૂટી ગયો છે. તો હવે ખેતરમાંથી ઘરે જઈએ છે. ચલો એ ગાડીમાં બેસી જાવ. ચલો ફટાફટ. ચાલો મેં આવું છું બેસવા માટે. ચલો નીલ ખસી જા, જગ્યા કરો. તો ઘરે આવી ગયા છે પણ નવચંડી હજુ ચાલુ જ છે. તો બધા બેઠા છે હજુ. ફાઇનલી હવે નવચંડી પૂરી થઈ ગઈ છે કારણ કે નારિયેલો હમણાં જ મોમી લીધું છે. તમે જોઈ શકો છો આ બધા બેસી ગયા છે. અને ભાઈ બચ્ચામાં વચ્ચે ઊભો થઈ ગયો છે તો દેખાતું નથી. જો આરતી ચાલુ થઈ જાય. આમાં નહીં. જો નવચંડી પૂરી થઈ ગઈ છે તો બધું આ મહારાજ છે તો બધું સામાન હટાવે છે. આ લોકો ઊભા થઈ ગયા છે. આ પૂરી પતી ગયું છે. આ પ્રસાદ વેચાય છે બધે. તમે જોઈ શકો છો પ્રસાદ વેચાય છે. ભાભી આ શું કરો છો? થેલી લઈને શું કરો? જય તારેનાથ. અને કાંડું કીધું ગ્લાસ મેં કોઈ પણ દ્વારા એ કઈ જરૂર નહીં હોય. પતી ગયું તારું. જો માસી પૈસા આપે છે. જો ફોટો એમને લાગે કે ફોટો પડે છે એવું લાગે છે. બસ ચલો ફોટો પડી ગયો. ચલો ચલો ચલો. માસી, એ બાજુ જો, એ બાજુ માસી.
આ જીજાજી કશું કહે છે કે જો આ છોકરી છે ને કુલરની હવા ખાય છે, એન્જોય કરે છે. કેટલી છોકરી ખુશ થઈ ગઈ. બેટા હાઈ કરજો. ચાલો માસી જમવા જાવ છો માસી? એટલે આ ઘરના પોટલા લઈને કઈ જાવ છો બધા? આ જો બધા પોટલા લઈને જાય છે. તો હવે બધા નવચંડી પૂરી થઈ ગઈ છે તો બધા જમવા માટે જાય છે. આ થોડી એસીની હવા ખાઈ લે. છોકરાઓ હાઈ કરો. ચલો હવે જમવા માટે જઈએ. ભૂખ બહુ લાગી છે તો જમવા માટે જઈએ. ચાલ ભાઈ. જો કઈ વાત ના કર. જગ્યા તો બહુ મોટી લાગે છે તો શાંતિથી જમાશે. ચલો ફટાફટ ડીશ લઈ લઈએ. ચલો પા જમવા જઈએ. તા હે જમવું છે? ચાલો જમવા જઈએ. તો ફાઇનલી ડીશ લઈ લઈએ છીએ અમે બધા. ના આ વન્યો છે, ડીશ ભરી ભરી ખાઈ છે. જુઓ ને मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. જો તમને વ્યૂ બતાવું. નવચંડી પતિને જમવાનું ચાલુ થઈ ગયું તો પબ્લિક એક સામથી તૂટી ગઈ છે ખાવા માટે. નાઇટમાં લુક જો ખરી ઘરનો કેવો જ લાગે છે. ચલો હટો હટો બધા. ચલો ભાભી હટો. ઓય છોકરી હટ ચાલ.